આવે છે। દાહોદ પોલીસ ડિવિઝનમાં સમાવિષ્ટ 6 જેટલા પોલીસ મથકમાં છેલ્લા 1 વર્ષ દરમિયાન પકડાયેલા વિદેશી દારૂના જથ્થાનો છાપરી ખાતે આવેલા ખુલ્લા મેદાનમાં બુલડોઝર ફેરવી નાશ કરવામાં આવ્યો। દાહોદ પોલીસ ડિવિઝનમાં સમાવિષ્ટ દાહોદ એ ડિવિઝન પોલીસ સ્ટેશન, દાહોદ બી ડિવિઝન પોલીસ સ્ટેશન, દાહોદ ગ્રામ્ય પોલીસ સ્ટેશન, કતવારા પોલીસ સ્ટેશન, ગરબાડા પોલીસ સ્ટેશન અને જેસાવાડા પોલીસ સ્ટેશનમાં છેલ્લા 1 વર્ષ દરમિયાન 1300 જેટલા પ્રોહીના ગુનાઓમાં પકડાયેલી કુલ 2.86 લાખ વિદેશી દારૂની બોટલો અને બિયર મળી કુલ રૂપિયા 4.35 કરોડના વિદેશી દારૂ પર બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું હતું। દાહોદ નજીક આવેલા છાપરી ગામે ખુલ્લી જગ્યામાં દાહોદ ડિવિઝનના 6 પોલીસ સ્ટેશનોમાંથી વિદેશી દારૂની પેટીઓ ટ્રકોમાં ભરીને લાવવામાં આવી હતી, જ્યાં પેટીઓને ખુલ્લી કરી ગોઠવવામાં આવી હતી, જ્યાં દાહોદના સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટ નીલેન્દ્ર શાહ રાજપૂત, નશાબંધી અને આબકારી અધિકારી કનકસિંહ ઠાકોર, ડીવાયએસપી જગદીશ ભંડારીની હાજરીમાં બુલડોઝર ફેરવી વિદેશી દારૂનો નાશ કરવામાં આવ્યો હતો।